નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે અરબ સાગરમાં ચક્રવાતની આગાહી. આંબાલાલ પટેલે કહ્યું છે આ તારીખ પછી આંધી વંટોળ આવશે, જે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે. અરબ સાગરમાં ચક્રવાત આંધી વંટોળ સાથે થવાની શક્યતા છે, જે તારીખ સાથે આગાહી કરતા જણાવ્યું છે. જે ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જે સૌરાષ્ટ્રના સહિત અનેક સ્થળોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે. જે આ દરમિયાન હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ચોમાસાને લઈને ફરી એક મોટી આગાહી કરતા જણાવ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જે અચાનક પલટાથી મોટું નુકસાન થયું છે. જે ઉનાળા પાકને ઘણું નુકસાન જોવા મળી રહ્યું હતું. જે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ચોમાસાને લઈને ફરી એક મોટી આગાહી પણ કરતા જણાવ્યું છે. જે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી અનુસાર 24 મે થી 8 જૂન પછી હવામાનમાં પલટો આવશે. જે ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 17 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. જે 17 થી 24 મે વચ્ચે અમદાવાદ અને આંદામાન નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસવાની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના 7 થી 10 મે જૂન સુધી જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસવાની શક્યતા છે. જે ભારતીય હવામાન વિભાગે IMD એક દેશમાં ચોમાસાને લઈને ક્યારે બેસે તેનું અનુમાન અને તારીખ સાથે જણાવ્યું છે. હવામાન વિભાગે અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચવાની શક્યતા છે. જે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂન કેરળમાં લગભગ 7 દિવસમાં આગળ પાછળ વિરામ થશે. જે પ્રવેશ છે, જેના આ પછી સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધશે. જે 15 જુલાઈથી આસપાસ સમગ્ર દેશમાં વાવણી જેવો વરસાદ જોવા મળવાની શક્યતા છે. ભારતમાં હવામાન વિભાગે જણાવ્યું છે. જે તારીખ સાથે આગાહી પણ કરવામાં આવી છે. જે જૂના ભાગોમાં વરસાદ જોવા મળવાની શક્યતા છે. જે નોંધનીય છે કે IMD ગયા મહિને દક્ષિણ પશ્ચિમ જુલાઈ સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસાની ઋતુને દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જે જુલાઈ અને ખેતી લગતી સૌથી મહત્વપૂર્ણ ચોમાસાની મોટી જાહેરાત. આવી રીતે ફરી મળીએ. જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ.